આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ કષ્ટભંજન દાદાને સોનાના વાઘનનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા અને કષ્ટભંજન દાદાની આરતી ઉતારી દર્શન કર્યા હતા. તેમની સાથે ભાજપના સંગઠનના નેતાઓ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સાઉથ બોપલના આરોહી ગેલેરિયામાં આવેલ એક ઓફિસમાં દરોડો પાડી 2 બુકીઓને ઝડપી લીધા હતા, જેમાં પોલીસે પંચોને સાથે રાખી અહીં દરોડો પાડીને વિજય કાછડિયા અને રીતેશ માવાણીને ઝડપી લઈ પોલીસે તેમના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં સટ્ટાના આઈડી મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં તેઓને આ સટ્ટાનું આઈડી સુરતમાં રહેતી સેજલ પટેલ નામની મહિલાએ આપ્યું હોવાનું કબૂલતા પોલીસે અહીંથી 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી સેજલ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 16 એપ્રિલ 2024ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કાળા બાવટા ફરકાવતા રોકવા તેમજ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગરથી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે આ જાહેરનામાને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી, જેની આજે સુનાવણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટની બેન્ચે આ મેટરને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે તેવું સૂચન કર્યું હતું, જેથી હવે આગામી સમયમાં હાઈકોર્ટની અન્ય બેન્ચમાં આ મેટર પર સુનાવણી હાથ ધરાશે.